કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ પર પાણી કાપ ઝીકાયો છે। શહેરમાં 27 માર્ચના સાંજે પાણી કાપ રહેશે। 28 માર્ચના પાણી કાપ જથ્થા પ્રમાણે આપવામાં આવશે। સાબરમતી બ્રિજ નીચે ટ્રંક લાઇનના રિપેરિંગના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાબરમતી, ચાંદખેડા, પાલડી અને નારણપુરામાં પાણી કાપ રહેશે। આશ્રમ રોડ, વાસણા, વાડજ વિસ્તારમાં પણ પાણી કાપ રહેશે। વેસ્ટર્ન ટ્રંક મેઇનમાં ડાઉનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાપ રહેશે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક જોડાયેલા છે। દીપક, એક તરફ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, પરંતુ અમદાવાદવાસીઓ પર પાણી કાપ ઝીકાયો છે। શું કારણ અને કયા કયા વિસ્તારોમાં પાણી કાપ રહેશે? બિલકુલ, શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર 27 માર્ચના રોજ સાંજે પાણી કાપનો નિર્ણય જે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। સાબરમતી ચીમનભાઈ બ્રિજ છે ત્યાં ટ્રંક લાઇનમાં ભંગાણ પડવાના કારણે તેનું રિપેરિંગ આ પાણીની લાઇન જે છે તે બંધ કરવામાં આવશે। સાથે જ અખબારનગર પાસે જે વેસ્ટર્ન ટ્રંક મેઇન છે તેની પણ રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી પાણીનો પુરવઠો જે છે તે બંધ કરવામાં આવશે। 27 માર્ચના રોજ સાંજે પાણી કાપ રાખવામાં આવશે ને 28 માર્ચના રોજ ઉપલબ્ધ જથ્થા પ્રમાણે શહેરીજનોને પાણી આપવામાં આવશે। મહત્વની બાબત એ છે કે પશ્ચિમ વિસ્તારમાં આ પાણી કાપ જે છે તે અસર કરશે। તેમાં વાસણા, પાલડી, નારણપુરા, વાડજ, સાબરમતી, ચાંદખેડા, આશ્રમ રોડ સહિતનો વિસ્તાર જે છે કે જે પશ્ચિમ વિસ્તાર તરીકે ઓળખાય છે તે વિસ્તારોની અંદર આ પાણી કાપ જે છે તેની અસર નાગરિકોને જોવા મળશે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।